સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળમાં મૂકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યું અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યું. શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. અહીં તો કૃપાળુદેવને યાદ આવે છે એક એક પળે. કૃપાળુદેવના શ્રી સૌભાગભાઈ પ્રત્યે લખાયેલ પત્રોમાંથી કૃપાળુદેવની દશા, સૌભાગભાઈની અધ્યાત્મની ચડતી દશા અને સત્સંગનું મહાત્મ્ય કેટલું છે, એક એક પત્રના અવતરણો આપણે જોઈએ. તમારા સમાગમથી આનંદ અને વિયોગથી અનાનંદ થયો છે. પ્રથમ મિલન બાદ કૃપાળુદેવ અને સૌભાગભાઈ વિખૂટા પડ્યા. સૌભાગભાઈ પત્ર લખે કે મને બહુ ખેદ થયો છે. કૃપાળુદેવ અમને એમ જ છે, તમારા વિયોગથી અમને અનાનંદ થયો છે અને સમાગમથી આનંદ વર્તે છે. આપના પત્રથી સંતોષ થયો છે, આવો સંતોષ નિરંતર આપશો. અધ્યાત્મની વાત લખે. કૃપાળુદેવને આત્માની વાત કરવા અને આત્માની વાત સાંભળવાવાળો મળ્યા ઠેઠ. એટલે કહે છે તમારા પત્રથી મને સંતોષ થયો અને આવો સંતોષ નિરંતર આપજો. એટલે આવી અધ્યાત્મની જ વાત કરજો. અમને સત્સંગ સમાગમ આપતા રહેશો રૂબરૂમાં અને પત્ર વાટે. આપનો સમાગમ અધિક કરીને ઈચ્છું છું. ઉપાધિમાં એક સારી વિશ્રાંતિ છે. સંસારની આધિ વ્યાધિ ઉપાધિ એકાંત દુઃખે જરીએ વેલોએ. કોઈક જીવને શાતાનો ઉદય હોય પણ ત્યાંય કૃપાળુદેવ કહે છે અંતરદાહ તો બળતો જ હોય. એટલે કે આ ઉપાધિમાં એક સારી વિશ્રાંતિ છે. એટલે ઉપાધિમાં પણ ચિંતન રહે, આત્મા વિશે વિચાર રહે, આવો સત્સંગ સમાગમ રહે તો એ પણ ચિંતન છે. આત્મચિંતન કહ્યું છે એને. એટલે ઉપાધિમાં સમાધિ. આપનું કૃપાપત્ર મળ્યું. કૃપાળુદેવને પત્ર લખે સૌભાગભાઈ. કૃપાળુદેવ એમ કહે છે કે કૃપાપત્ર મળ્યું તમારું, અમારી પર કૃપા કરી તમે પત્ર લખીને. આનંદરૂપ પત્ર મળ્યું. અને વળી લખે તેમાં દર્શાવેલી સજ્જિજ્ઞાસા તેવા પત્રના દર્શનની તૃષા વધારે છે. ખરો આત્માર્થનો ખપી મળ્યો. સજ્જિજ્ઞાસા એમાં બતાવે કે હવે ક્યારે રૂબરૂમાં મળશો, ક્યારે સમાગમ થશે, ક્યારે તમારા દર્શન થશે. અને આત્માની વાતમાં જેને રસ છે એટલે આવી સજ્જિજ્ઞાસાવાળા પત્રો આવે એટલે કૃપાળુદેવ કહે છે કે આ પત્રથી આનંદ તો થયો જ, સાથે આવા પત્રના દર્શનની તૃષા વધારે છે. થોડુંક ચાખી લીધું હોય એક ચમચી દૂધપાક, પછી એમ થાય હજી આખો વાટકો આવે તો સારું. હાલ આપના સમાગમના વિના આનંદનો રોધ રહે છે. તમારો પત્ર આવે, સમાગમ હોય તો આનંદ છે, અને પત્ર ન આવે થોડા દિવસ તો કહે છે સમાગમ વિના આનંદનો રોધ છે. આપના પ્રતાપે અત્રે આનંદ વૃત્તિ છે. એટલે કૃપાળુદેવને આત્માનંદમાં રહેવાનું થાય છે. એમાં આવા સત્સંગની બલિયારી છે. એટલે કહે છે આપના પ્રતાપે. કેમ? આ કાળમાં જોગ નથી સત્સંગનો. સર્વસમસ્ત પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. સૌભાગભાઈની દશાને સિક્કો માર્યો કૃપાળુદેવે કે અનંત જ્ઞાનીઓ થઈ ગયા છે. આત્મ સાક્ષાત્કાર, બ્રહ્મ સાક્ષાત્કાર, સમ્યક દર્શન થયું છે. એ તમને જે પ્રાપ્ત થયું છે એ જ જ્ઞાનની વાત છે. કે સમર્થ પુરુષો બધા આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. અને કૃપાળુદેવનો આવો પત્ર આવે કે અમને સમ્યક દર્શન છે એમ કૃપાળુદેવે સિક્કો માર્યો છે. કેટલો આનંદ આવે. વ્યવહારમાં કોઈ 11મા ધોરણમાં પાસ થાય કે ગ્રેજ્યુએટ થાય ને સર્ટિફિકેટ આવે કે ખાલી ફોન આવે કે મેસેજ આવે કે પાસ, કેટલો આનંદ આવે. અહીં કહે છે કૃપાળુદેવ કે સર્વસમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. આપની કૃપા ઈચ્છું છું. પ્રેમ ભક્તિ સમેત લખવા ઈચ્છું છું. કૃપાળુદેવને પરમાર્થ પ્રેમ પ્રગટે છે. સાચા સગા સત્સંગી. વૃદ્ધમાંથી યુવાન થવું અને આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. કૃપાળુદેવને એક જ વાત છે, સવિજીવ કરવું શાસન રસી. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. 27મા પત્રમાં 20 વર્ષની ઉંમરે મોટા બનાવી ચતુર્ભુજ બેચરને લખે છે કે મહાવીરનો માર્ગ ચોમેર ફરીને ફેલાવવો છે મારે. એમાં ચતુર્ભુજ બેચર નહીં, કૃપાળુદેવ પ્રત્યે અહોભાવ અને ધર્મમય રસ. એટલે વાત કરે છે કે હું બીજો મહાવીર છું
એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. પછી કહે છે આ કાંઈ ફેલાવવા માટે નહીં આવી વાત, કે આ વાત ગુપ્ત રાખજો, પણ તમે મારા હૃદયરૂપ એટલે તમને કહું છું. હવે આવા ચુનંદા શિષ્યો હાથમાં આવે ચારે તરફ ફરે બધા મહાવીરના માર્ગની પ્રભાવના માટે, તો કૃપાળુને આનંદ આવે. અને જે કારણ માટે જન્મ્યા છે, જન્મ્યા શ્રી ગુરુરાજ જગદિત કારણે, તે સાંગોપાંગ પાર થાય. એટલે એવું બધું એને લખે છે, પણ છેલ્લે એ તો વ્યવહારની ઉપાધિમાં પડી ગયા અને ખાસ કાંઈ એને રસ રહ્યો નહીં. પછી બીજી નજર હતી ધર્મદના અંબારામ ઉપર. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈને ત્યાં મોકલ્યા, બધી વાત કરી. 167મો પત્ર છે. 14 વાર એમાં જ્ઞાનાવતાર લખ્યું છે કે નિસંદેહ જ્ઞાનાવતાર છે, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે, અને મુક્તાત્મા હોવાથી તેને નામ ઠામ ગામ કાંઈ નથી, પણ વ્યવહારે તેમ છે. આટલી ઊંચી દશાની વાત કરી નાખી એટલે અંબાલાલભાઈને તો બધું મળી જ ગયું. કૃપાળુના સ્વ અક્ષરવાળો પત્ર કે અમે કોણ છીએ. અને આ પૂર્વભવના સહચારી હતા ગુરુભાઈ. શરૂઆતમાં તો ઘણી ઊંચી દશાના ભૂમિકા, ત્યાગ, વૈરાગ્ય, પણ પછી રિદ્ધિ સિદ્ધિ પ્રગટી એટલે દોરાધાગમાં પડી ગયા. કૃપાળુએ મહેનતે ઘણી કરી. ધર્મ જ રૂબરૂ ગયા, સમાગમ આપ્યો, યાદગીરી રૂપે ત્યાં ફેટો આપ્યો. મગન બાપા વાત કરતા કે ઘણા વખત સુધી એ બેઠકમાં, ધર્મદના અંબારામની બેઠકમાં એ ફેટો લટકતો દર્શન અર્થે, પણ પછી આગળ જતા એ દોરા ધાગા અને મેલી વિદ્યામાં પડી ગયા એટલે કૃપાળુના સમાગમથી વંચિત રહી ગયા. અને અત્યારે તો કંઈ નામો નિશાન જ નથી, એટલે એ હાથમાં ન આવ્યા. ત્રીજી નજર મનસુખરામ સોરીરામ ત્રિપાઠી, સરસ્વતીચંદ્રના લેખક ગોધરામ ત્રિપાઠી, એના સગ્ગા કાકા, વેદાંતી, ત્યાગી, વૈરાગી, ઘણા અભ્યાસી, સાક્ષર, પણ કૃપાળુની ઉંમર નાની અને એમની મોટી, એટલે પછી એ પણ સંપ્રદાયના ખ્યાલ, એના વેદાંતના ખ્યાલ અને વ્યવહારિક મુદ્દાઓ ધ્યાનમાં રાખીને એ કૃપાળુના સમાગમનો લાભ લઈ ન શક્યા જેટલો લેવો જોઈએ એટલો. એટલે કૃપાળુના હાથમાં એ ન આવ્યા. છેલ્લે આ 44 વર્ષ મોટા દાદાની ઉંમરના હાથમાં આવ્યા. એટલે કહે છે વૃદ્ધમાંથી યુવાન થવું અને આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. અને થયા પણ અગ્રેસર. જેમ ગૌતમ ગણધર ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે, ભગવાન મહાવીર જવાબ આપે, એવી રીતે અહીંયા સૌભાગભાઈ ગણધર રૂપે પ્રશ્ન પૂછે. કૃપાળુએ 255 જેટલા પત્ર લખ્યા છે, લગભગ બધા જ ખુલાસા થઈ ગયા છે અધ્યાત્મના. અને આત્મસિદ્ધિ શાસ્ત્ર 718મો પત્ર, એમાં સિદ્ધાંતની વાત આવી ગઈ, બધી 6 દર્શનની વાત આવી ગઈ. એટલે જગતને કૃપાળુનું અંદર ભરેલું જ્ઞાન બહાર લાવવામાં સૌભાગભાઈ ઉત્કૃષ્ટ નિમિત્ત બન્યું. એટલે કહે છે વૃદ્ધમાંથી યુવાન થવું અને આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. થયા અગ્રેસર. આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે અને પરમ પ્રસન્નતા થાય છે. એટલે ખરેખર આ પાત્ર જીવ છે. ખરો મુમુક્ષુ કોણ? મોહાશક્તિ મૂંઝાય એ એક મળ્યા કૃપાળુદેવને. અને સતયુગનું સ્મરણ થાય છે. આવા મુમુક્ષુ, આવા સરળ જીવો સતયુગમાં હોય. અત્યારે તો વંક જડાય પછીમાં બધા વાંકા છે. ભગવાન મહાવીરે વાત કરી છે ઉત્તરાધ્યન સૂત્રમાં, એક અધ્યયન છે આખું કે વંક જડાય પછીમાં સૌભાગભાઈની સરળતા. કૃપાળુને અહોભાવ પ્રગટે છે કે આવા પુરુષો તો સતયુગનું સ્મરણ કરાવે એવા છે. આપને નિરંતર આનંદ વર્તો એ આશીષ છે. કૃપાળુદેવ આશીષ આપે છે. એટલે નાના 44 વર્ષ નાના એ દાદાને આશીર્વાદ આપે એવું. આપને નિરંતર આનંદ વર્તો એ આશીષ છે. આપ પરમાર્થ માટે જે પરમ આકાંક્ષા રાખો છો તે કોઈ અપૂર્વ વાટેથી પાર પડશે. હવે આ કાળમાં મહાવીરનો માર્ગ છાણેથી છળાય એવી દશા થઈ છે, તો એ કહે છે કે તમને પરમાર્થ મળશે અપૂર્વ વાટેથી. બંને ગૃહસ્થ વ્યવહારમાં છે બહારથી. આ અપૂર્વ આવું થયું નથી. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, પણ કહે છે અમારી જેવી ઉપાધિ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન એવા પ્રમાણમાં થોડા થયા છે. કેવા થોડા? જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિષય હોય એ સંગ થયો કે તમને આ વાટેથી પરમાર્થ પાર પડશે. આપની અમારા પર કૃપા વર્તો, અમે તમારી ચરણ રજ છીએ. દાસાનું દાસ રૂપે ભક્તિ. આપનું ભક્તિભરિત પત્ર પ્રાપ્ત થયું. તમારો પત્ર આવે આનંદ આનંદ એટલે કહે છે પ્રેમ પત્ર, કૃપા પત્ર. અહીંયા લખે છે ભક્તિભરિત પત્ર. આત્માનું અનુસંધાન થાય, ફરી ફરીને આત્મામાં જ રહેવાય.
એટલે બહારથી વ્યવહારમાં હોય છતાં આવું નિમિત્ત બને એટલે પાછા જીવ આત્મા તરફ જાય, એટલે આનંદ આવે છે. એટલે ઉપકાર વેદાય છે સત્સંગનો. અમે તો આપના સમાગમને ઈચ્છીએ છીએ. જેમ સૌભાગભાઈ ઝંખે છે ગોપાલદેવના સમાગમ માટે, ગોપાલદેવે ઝંખે છે કે અમને તમારો સમાગમ એની જે ઈચ્છના છે. અમે અસંગતાને ઈચ્છીએ છીએ કાં તમારા સંઘને ઈચ્છીએ છીએ. ગોપાલદેવે લખ્યું છે કે તીર્થંકરે અસંખ્ય સાધનો કયા છે, પણ જૈન દર્શનમાં કે ખરેખર અધ્યાત્મમાં શું થવું છે? અસંગ થવું છે. અને અસંગ થવા માટે જ બધા સાધનો છે. પણ જો સૌભાગભાઈનો સત્સંગ હોય તો અસંગતા જ છે. અસંગતા કે અસંગતાથી વધારે છે કે, એટલે કહે છે અમે અસંગતાને ઈચ્છીએ છીએ અને કાં તમારા સત્સંગને ઈચ્છીએ છીએ. ગોપાલદેવને તો સૌભાગભાઈનો સત્સંગ અસંગતા કરતાં પણ વિશેષ છે, કેમ કે આત્મા ભૂલાય જ નહીં. તો અસંગે એટલે જ થવાનું છે. અને વ્યવહારે જીવ સર્વસંગ પરિત્યાગ કરે તો સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ ઉપાધિ રહિત થતો નથી કાંઈ. મનની વાસના ન ગઈ હોય, વિષય કશાય કાબૂમાં ન હોય તો ઘરે કરતો એ જ મઠમાં કરે. ઘરે તો એક બે છોકરા હોય, અહીંયા ઘણા પછી ગળે બાંધે, શ્રાવકના ઘર ગળે બાંધે, એટલે નવી દુનિયા ઊભી થાય પછી, એટલે લંગોટીમાંથી સંસાર ઊભો થાય પછી. એટલે કહે છે જો તમારો સત્સંગ હોય તમારે અસંગતા તો છે, અસંગતા કરતાં વિશેષ છે. હજારો પુસ્તકોના પાઠીને પણ ન ઉગે તેવો પ્રશ્ન તમે લખ્યો છે. સબગભાઈ પ્રશ્ન કર્યો કે આ જગતના સ્વરૂપમાં મત મતાંતર કેમ છે? કોક એમ છે આ જગત ઈશ્વરે ઘડ્યું, કોક એમ કે છે આ સાદી છે જ નહીં, આ અનાદિ અનંત છે. તો આ બધા મત મતાંતર કેમ? બધા જો મોક્ષ જ ઈચ્છે છે, બધા શાશ્વત સુખ ઈચ્છે છે, તો આમ કેમ? એટલે ગોપાલદેવ કહે છે કે હજારો પુસ્તકોના પાઠને પણ આ પ્રશ્ન ઉગે નહીં એવો તમને આ પ્રશ્ન ઉગ્યો છે. જ્ઞાની પુરુષ અથવા જ્ઞાની પુરુષની આજ્ઞાને અનુસરનારો જ આવા પ્રશ્નો ઉઠાવી શકે. જ્ઞાનીની અંતર્વૃત્તિ જાણનાર જ ઉઠાવી શકે તેવો પ્રશ્ન કયો? ગોપાલદેવના સંસાર ત્યાગ અને વનવાસ વિશે પૂછાયેલ પ્રશ્નના ઉત્તર રૂપે. પછી વાત બધી અધ્યાત્મની કરતા હોય સાથે પ્રશ્ન કરે કે તમે સંસારનો ત્યાગ ક્યારે કરવાના છો? ગોપાલદેવે સૌભાગભાઈને કહ્યું નથી કે હું દીક્ષા લેવાનો છું. સૌભાગભાઈ આ પ્રશ્ન ઉઠાવે એટલે ગોપાલદેવ કહે છે કે તમારી અમારી અંતર્વૃત્તિ જાણો છો. એટલે જ્ઞાનીની અંતર્વૃત્તિ જાણનાર જ ઉઠાવી શકે એવો આ પ્રશ્ન છે કે સંસાર ત્યાગ અને તમારો વનવાસ ક્યારે થશે કે પછી એમ કહેતા જો તમે સંસાર પડી મેલો હું પાછળ આવું, ગોશળીઓ પાછળ આવે, અહોરાત્ર તમારા સમાગમમાં રહેવાય. અંબાલાલભાઈ તૈયાર હતા, જોઠાભાઈ તૈયાર, મુંદાસે તૈયાર, મણીલાલ બોટાદવાળાને દીક્ષા લેવી હતી, ઘણા હતા. ત્રિભુવનભાઈ પૂછે અવારનવાર. એટલે કહે છે કે સંસાર ત્યાગ અને વનવાસ વિશે પૂછાયેલ પ્રશ્નના ઉત્તર રૂપે ગોપાલદેવ કહે છે કે તમે અમારી અંતર્વૃત્તિ જાણો છો અને એ જ આ પ્રશ્ન ઉઠાવી શકે. ગોપાલદેવ ઝવેરી બજારને ગલ્લે હોય, કોઈ એમ પૂછે કેવી રીતે? બજાર ભાવ પૂછે કે તમે સંસાર ક્યારે છોડવાનો છે એમ પૂછે? સૌભાગભાઈ એવું પૂછે છે. આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર. સરળતા તો છે જ, પણ પરમાર્થે વિચક્ષણતાય છે. ખાલી ભોળા બળાવો એનું કામ નથી અધ્યાત્મમાં. એમ કે આ ભગવાનનો માણસ છે એટલે ભોળા બળવો ઠીક છે, મંદ કશાઈ હોય, પૂર્ણ બાંધે, અમરાપુર દેવલોક પામે પછી, એટલે સારી ગતિ મળે, પણ છૂટવા માટે તો વિચક્ષણતાપૂર્વક સરળતા સેવાઈ હોય તો. સૌભાગભાઈ એવી પ્રજ્ઞાના ધારક છે. કહે છે આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર. એકવાર ખબર પડી કે આ વસ્તુ સાચી છે પછી એને કોઈ પણ જાતના વચમાં વિક્ષેપ આવતા નથી. વાંચ્યું હોય, પહેલાં સંપ્રદાયના ખ્યાલ હોય, કુલ ધર્મના ખ્યાલ હોય, વર્ષોથી કરતા હોય, બધું છોડી દીધું. લખે છે ખુશ થઈને ગોપાલદેવ, કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. એટલે આ કળિયુગમાં પાત્ર જીવ જ ક્યાં છે? અને ગોપાલદેવ પોતે સહજ આત્મ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. તો ગોપાલદેવને પ્રસન્ન થવું હોય તો કોની ઉપર પ્રસન્ન થાય? સૌભાગભાઈ ઉપર થયા. અને પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. સત્પુરુષ આપણા આચરણથી રાજી થાય, એટલે કાંઈ સત્પુરુષ કોઈને આશીર્વાદ નથી આપતા, એ રીતે શ્રાપે નથી આપતા, પણ સત્પુરુષ રાજી થાય એવી પ્રવૃત્તિ કરે, એવી ક્રિયા કરે, એવા સદાચાર સેવે, એવી સરળતા સેવે, અને એવો સત્સંગનો ખરો ખપ્યો હોય એટલે એનું ફળ મળવાનું છે ને. એટલે એમ જ કહેવાય ને કે સત્પુરુષ રાજી થયા, ભગવાન પ્રસન્ન થયા. એટલે કહે છે કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો પર પ્રસન્ન થવું હોય
તો તેમાંના આપ એક છો. મોહન વિજયજી મહારાજ કહે છે કે સેવા ગુણ રંજ્યા ભવિજનને જો તમે કરો બળભાગી તો તમે સ્વામી કેમ કહેવાઓ નિર્મમને નિરાગી. કે જે જીવ ખરેખર અધ્યાત્મનો ખપી છે એ તમારી ભક્તિ કરે, તમે કહ્યું હોય એ પ્રમાણે ચાલે અને પામે. એમ ન કરતો હોય તો એને કંઈ તમે જ્ઞાન ન આપો તો તમે ક્યાં વિતરાગ છો? તમે રાગી જ છો. તમારી ભક્તિ કરે એને તમે બધું જ આપો, કૃપા કરો. અને તમારી ભક્તિ ન કરે, સંસારમાં રખડે તો તમે સ્વામી કેમ કહેવા હો નિર્મમને નિરાગી. પછી પાછા કહે છે પ્રભુજી ઓળંબડે મત ખીજો. પણ એ ભક્તિનું મહાત્મ્ય જ એ છે કે ભક્તિ કરે એટલે ભગવાનને પ્રસન્ન થવું જ પડે. પરાભક્તિ પ્રગટે એટલે આત્મ પ્રગટે જ. આ જ રસ્તો છે. એટલે એ રીતે વિતરાગ ભગવાન વિતરાગ છે જ નહીં. વિતરાગ ભગવાને કહેલા રસ્તા ઉપર જે ચાલે એને વંદે તદગુણ લબ્ધે, એને માટે તો એ ભક્તિ કરે છે કે તમારી આગળ છે એ મને આપી દો, બધું આપી દેવું પડે. એટલે ત્રિલોકનો નાથ છે, ભક્તને વશ છે, સત્પુરુષને વશ છે. 213માં લખ્યું છે ને. એટલે કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો પર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. એટલે આ કાળે કૃપાળુને મળ્યા એક આવા સત્સંગી, આવા પાત્ર જીવ. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જીવાય છે. નહીં તો એ રીતે પરમાત્મ ખેદ થાય કે કોઈ નથી. દુખિયા મનુષ્યનું પ્રદર્શન કરવામાં આવે તો અમે તેના શિરોભાગ ઉપર, પણ પછી સૌભાગ્ય મળ્યા એટલે આનંદ વર્તે છે કે કોક તો મળ્યો. અમારી આત્માની વાતને કાન દેવાવાળો મુંબઈમાં તો કોઈ 10-10 વર્ષ સુધી હતા, કોઈ મળ્યો નહીં એવો કે કૃપાળુ રાજી થાય. એટલે ખરો ખપી ન મળ્યો, સૌભાગ્ય મળ્યા કે ભાગ યોગે તમે મળ્યા. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જીવાય છે. કે એ તો અબળખા રહી જાય કે કોઈ ન મળ્યો. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. જ્ઞાનીને જો સત્સંગ મળતો હોય તો ઘર અને વન બધું સરખું જ છે. જંગલમાં જઈને એને કંઈ મઠ નથી કરવું, ચેલા નથી કરવા, ભગવા પહેરીને બધા અલગ અલગ વેશ ધારણ કરીને, જટા લાંબી રાખીને કે મુંડન કરીને. એટલે કે તમારો જો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. કેમ કે વનવાસમાં જે કરીએ અમે આત્માનું અનુસંધાન એ તમારા સત્સંગે ઘરમાં જ કરશું. સતનું એ જ રટણ છે અને સતનું સાધન તમે તે ત્યાં છો. કૃપાળુદેવને બ્રાહ્મી વેદના જાગી છે. આત્મા 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 તુહી તુહી. પણ કે એ સતનું સાધન તો તમે ત્યાં ઠેઠ સાયલા અને અમે અહીંયા મુંબઈ. આપના પ્રશ્નનો ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપણી પાસે યોગ્ય નહીં. એટલે કૃપાળુદેવ ઉદય પ્રયોગે લખવું હોય તો લખે, 8-8 પાનાનો પત્ર લખે, નહીં તો અડધી લીટીનો પત્ર લખે, ખાલી 5 લખે. અને એવો ઉદય હોય તો લખે નહીં. પણ પછી સૌભાગભાઈને કહે છે એની પાત્રતા દર્શવા માટે કે તમે અમને પત્ર લખો, કંઈ પૂછો ને અમે જવાબ ન આપીએ એવી અમારી સત્તા તમારી પાસે યોગ્ય નહીં. કે અમે તમારી ભક્તિને વશ છીએ. આપની ઉપાધિ વિશે આગળ ઉપર જોઈ લઈશું એનો અર્થ બહુ ગંભીર છે. એટલે આગળ ઉપર તમને ભાગીદાર બનાવી દઈશું, મુંબઈ ધંધો કરાવડાવશું એમ નહીં, પણ આગળ ઉપર જોઈ લઈશુંનો અર્થ બહુ ગંભીર છે. કે તમને આ ઉપાધિમાં જો સમાધિ રહે અને પૂર્વે બાંધેલા કર્મ સહન કર્યા કરો ક્ષમતા ભાવે તો કર્મની નિર્જરા થશે અને આત્મા હાંસલ થશે. એટલે જોઈ લેશું કે આપ અને મહંત પુરુષોની કૃપાથી નિર્બળમતી ઓછી રહે છે. કે મોટા પુરુષોની કૃપા છે, તમારી કૃપા છે મારા ઉપર, એટલે અમારે નિર્બળમતી ઓછી રહે છે. લખે છે ને એક પત્રમાં 457માં, સમાગમમાં દિનપણે આવું નહીં. એટલે વ્યવહાર માગવાનો નથી, ભક્તિમાં અને ભગવાન પાસે. એટલે સત્સંગ કરવાનો છે, પરમ સત્સંગ કરવાનો છે, મંદિરમાં જવાનું છે, તીર્થયાત્રા કરવાની છે, ભક્તિ કરવાની છે જેટલી થાય એટલી, પણ ભૌતિક સુખ માટે નહીં. એટલે નિર્બળમતી ઓછી રહે છે કૃપાળુદેવ કહે છે. બસ સત્સંગની ઈચ્છા છે, બાકી કાંઈ નહીં. તમારી જેવા આવો સત્સંગ મળ્યો એટલે તમારી અને મહંત પુરુષોની કૃપાથી નિર્બળમતી ઓછી રહે છે. નહીં તો માગે તો સમાગમમાં, ભક્તિ નહીં, એ તો ભાડાયા જ જે સેવા ફળ્યા છે. એ તો કરાર કર્યા કે આટલું હું ભક્તિ કરું તો મને આટલું ફળ મળવું જોઈએ. બ્રહ્મચારી લખ્યું છે સમાધિ સવારમાં, તો દેવોને લાંચનું નોતરું લીધું કે હું ચાંદીનું છત્ર ધરાવીશ, મને 10 લાખ રૂપિયા આપશો તો, મને ધંધામાં નફો મળશે તો. એટલે કરાર કર્યા, લાંચ આપી આગળથી કે આ મારું આટલું કામ કરો છો, 10% તમારા. એ નથી.
પરસ્પર સમાગમ લાભ પરમાત્માની કૃપાથી થાય એમ ઈચ્છું છું. પણ પરમાત્માની કૃપા એટલે કર્મના યોગે લખતા ને હરિ ઈચ્છા બળવાન, એટલે જેમ પ્રારબ્ધમાં ઉદયમાં હોય એમ. તમારા પત્ર વાંચી પ્રથમ તો સમાગમમાં જ રહેવાની ઈચ્છા થાય છે કે તમારા પત્રમાં અધ્યાત્મની એવી વાત આવે છે, એવી સત જિજ્ઞાસા હોય છે કે અમને એમ જ થાય છે કે નિરંતર તમારો સમાગમ હોય તો કેટલો આનંદ આવે. આપ તો કરુણામય છો, તથાપિ અમારી કરુણા વિશે કેમ લક્ષ આપતા નથી ને ઈશ્વરને સમજાવતા નથી. એટલે સત્સંગનું મહાત્મ્યને ઝૂરણા થાય છે. એટલે કહે છે તમે ભગવાનને કહો, એટલે કહેવાનો એક પ્રકાર છે. એવી ભાવના ભાવો કે આપણને નિરંતર સમાગમ મળે, કે તમે તો કરુણામય છો. લીમડીના ઠાકોરને કહો ને, દીપચંદજી મહારાજને કહો ને, ફલાણાને કહો ને, ગોશળિયાને ઊંચી પાયરીએ ચડાવો ને. તમે કહેતા હો તો હું અંબાલાલભાઈને આપું, તમે આપી જ દીધું હશે, ન આપ્યું હોય તો. હવે એ શિષ્ય પરખવા જેવું નથી. એટલે કે તમે તો કરુણામય છો, બધાની દયા કરો છો, અમારી દયા કરો. કઈ દયા? કે અમને તમારો નિરંતર સમાગમ મળે. કૃપાળુદેવને ધંધો વધે છે, એ કારમાં ઉદય લાગે છે કે જેમ જેમ તે હડસેલીએ તેમ વધે, ન ઘટે એક રંચરે. એટલે કૃપાળુદેવને આનંદ નથી, લક્ષ્મી વધે, અધિકાર વધે, લોકોને આનંદ આવે. કૃપાળુદેવને કારમાં ઉદય કહે છે, આંખમાં કણું પીડ્યું. જમીનની રેતી આંખથી ઉચકવી પડે એવું થાય છે અમને. માથું ધડ ઉપર રહેતું નથી. એટલે કૃપાળુદેવને રાજીપો નથી એમાં. ખરી મહત્તા કૃપાળુદેવને આત્માર્થમાં જ લાગે છે. એટલે કહે છે આપ તો કરુણામય છો, તથાપિ અમારી કરુણા વિશે કેમ લક્ષ આપતા નથી ને ઈશ્વરને કેમ સમજાવતા નથી. હું આપનાથી જુદો નથી, તમારા પ્રત્યે પરમ પ્રેમ છે. એટલે પત્ર ન લખે સૌભાગભાઈને પરમાત્મ ખેદ થાય. વ્યવહારની વાત લખાઈ જાય પછી કૃપાળુદેવને ગમે નહીં. કૃપાળુદેવ ઠપકોય આપે તો પછી માફી માગે, પણ પેટ આગળ ધરાઈ જાય. પછી ભૂખનું દુઃખ કેવું મોટું છે, એમાં અઠવાડિયે પછી ખાવા ધાન નથી ઘરમાં. એ કહે છે પછી ખુલાસો કરે છે કે મને એ રીતે તમે આવું લખો તો તમને દર્શન આવવાની અને કર્મનો બંધ પડે જો હું તમને વ્યવહારિક રીતે મદદ કરું તો. અને તમને પરમાર્થ જિજ્ઞાસા છે, એટલે બીજી કોઈ જુદાઈ નથી. હું આપનાથી જુદો નથી, તમારા પ્રત્યે પરમ પ્રેમ છે, પણ મને તમારા કલ્યાણની આશા છે કે તમે વહેલા પામો, એટલે હું આવી રીતે ઠપકો લખું છું. એમ આપનો પત્ર પરમાનંદનું નિમિત્ત થયો. પછી સૌભાગભાઈ થવું લખાઈ જાય તરત જ પાછી આત્માની વાત કરે. ત્યાં તો શાંતિથી મારે અહોરાત્ર તમારો સમાગમ થાય, વ્યવહારની ઉપાધિમાં ઉપયોગ ન દેવો પડે એટલે હું માગું છું. બાકી મારે કંઈ બંગલા નથી બંધાવવા, ભોગવિલાસ નથી કરવા. અંબાલાલભાઈને સૌભાગભાઈ પર પત્ર લખવા જણાવતા કૃપાળુદેવ કહે છે, અંબાલાલ પર એક પત્ર લખે છે, પણ કૃપાળુદેવને સૌભાગભાઈ પ્રત્યે એટલો બધો અહોભાવ પ્રગટે છે કે એમાં લખે છે કે એમાં જણાવશો કે રાયચંદે પત્ર બાબત બહુ પ્રસન્નતા દર્શાવી છે. એટલે સૌભાગભાઈએ આત્માર્થ વિશે પત્ર લખ્યો છે કૃપાળુદેવને. કૃપાળુદેવને એટલો બધો આનંદ આવ્યો કે પછી અંબાલાલભાઈને લખે છે કે તમે રહી આનો સમાગમ અને પત્ર વ્યવહાર કરવા જેવો છે કે, અને એમાં લખજો કે રાયચંદે આ પત્ર બાબત એટલે સૌભાગભાઈના પત્ર બાબત બહુ પ્રસન્નતા દર્શાવી છે. એટલે અંબાલાલભાઈ પાછા લખે એટલે સૌભાગભાઈને ત્યાંથી પત્ર આવે ખંભાતથી, એટલે કેટલો આનંદ આવે. અંબાલાલભાઈને સૌભાગભાઈ જેવા સત્પુરુષ પ્રત્યેનો પત્ર વ્યવહાર પોષણરૂપ છે કે કૃપાળુદેવ ઉદય પ્રયોગે લખે એટલે કે જે મુંબઈની ઉપાધિમાં અત્યારે અહીં એવો યોગ નથી, પણ તમે સૌભાગભાઈ સાથે પત્ર વ્યવહાર કરો તો તમને પરમાર્થ પોષણરૂપ થશે. હવે જેનો વિયોગ છે એવા જે તમે તે અમને કોઈપણ પ્રકારે શાતા પૂછો એમ માગીએ છીએ. વ્યવહારમાં રિવાજ છે, માંદો કોઈ પડ્યો એટલે ખબર કાઢવા જાય હોસ્પિટલમાં, પછી હોસ્પિટલમાં આવી જાય તો ઘરે જાય કે હવે કેમ છે. અહીં સૌભાગભાઈ વારેઘડે કૃપાળુદેવને પૂછે તમારી હમણાં અધ્યાત્મ દશા કેમ વર્તે છે. એટલે કૃપાળુદેવ લખે કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળે ત્યારે માંડ જાણીએ છીએ એવી દશા છે. અમારી પાંચેય ઇન્દ્રિયો શૂન્ય રૂપે છે. કે આવી પરમાર્થની વાત તમે પૂછો અમને આનંદ આવે છે, પણ હવે જેનો વિયોગ છે એવા જે તમે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો. ઘણીવાર પછી પત્રમાં આતરું પડી જાય, સૌભાગભાઈને વ્યવહારિક કામ હોય એમાં પડી ગયા હોય ને પત્ર ન લખે થોડા દિવસ, એટલે કૃપાળુદેવ સામેથી લખે છે કે અમને શાતા પૂછો. હરિનું સ્વરૂપ હરિના પ્રતાપે મળીશું ત્યારે સમજાવશું. હરિ એટલે સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મ સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ, મોક્ષ. આ શું છે એ સ્વરૂપ તમને હરિના પ્રતાપે મળીશું ત્યારે સમજાવશું. એટલે એવો ઉદય હશે તો અમે તમને આ બધું કહી દઈશું. એટલે કૃપાળુદેવને હાંસલ થઈ ગયું છે બધું.
હરિનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ, મોક્ષ શું છે કે બધું તમને હવે મળશું ત્યારે પ્રગટ સમજાવશું સમાગમમાં. તમારા પત્ર મળવાથી કંઈક તૃષાતુરતા મટી. એટલે તરસ લાગી હોય બહુ, પછી થોડુંક પાણી મળે એટલે પીવે એટલે તરસ મળી, પછી એમ થાય હજી થોડું મળે તો, એટલે પછી લખે છે અને ફરી તેવા પત્ર પ્રત્યેની આતુરતા વર્ધમાન થઈ. તમારા પત્ર મળવાથી કંઈક તૃષાતુરતા મટી અને ફરી તેવા પત્ર પ્રત્યેની આતુરતા વર્ધમાન થઈ. હજી મળે આવે તો આનંદ આવે. એક પત્રમાં સૌભાગભાઈ કુપોદોને લખે છે કે તમે અમને મળ્યા એટલે અમને સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ. સૌભાગભાઈ ઓળખી ગયા કુપોદોને, એટલે કુપોદો જવાબ આપે છે 250માં પત્રમાં કે સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન લેખું છું. એટલે પરમાત્માને દેહધારી રૂપ હોય ત્યારે ઓળખી જાય ભગવાન રૂપે. એમાં કુપાલદોઈના કેસમાં તો બહારથી ગૃહસ્થ વ્યવહારમાં છે અને છતાં ઓળખી ગયા કે તમે ભગવાન છો. આ પૃથ્વી ઉપરના ભગવાન, આ દેહધારી ભગવાન, આ જીવતી મૂર્તિ, સજીવન મૂર્તિ. તો કે આ હું પ્રત્યક્ષ દર્શન, આ સમ્યક દર્શન, આ પ્રત્યક્ષ સમ્યક દર્શન હું લેખું છું. આપને જ્ઞાનની આગળ જતાં વૃદ્ધિ થશે કે પ્રત્યક્ષ દર્શન થયું, બેફાટ આત્મા અનુભવમાં આવશે. એટલે ગૃહસ્થ વ્યવહારમાં જ્ઞાની હોય ને ત્યારે જે ઓળખી જાય એ મુમુક્ષુની દ્રષ્ટિ કેવી હશે. એટલે પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જુઠાભાઈ અને સૌભાગભાઈ, આ દ્રષ્ટિ કેવી હશે. પથ્થરની પ્રતિમાને તો બધા પૂજે, ભૂતકાળમાં થઈ ગયા હોય અને ભગવાન ભગવાન બધા કરે, આ તો સાવ સહેલું છે. પછી વલ્ભાચાર્ય કહે છે કે યોગી તરીકે, સંન્યાસી તરીકે હોય તો બધા પૂજે, પણ ગોપી સાથે રાસલીલા કરતા હોય અને એક કનૈયા ભગવાન છે ઓળખી જાય, આ કેવી ભક્તિ. સૌભાગભાઈ ધંધો કરે છે, કુપોદોય ધંધો કરે છે બહારથી અને ભગવાન તરીકે ઓળખી જાય. એટલે ગૃહસ્થ વ્યવહારમાં જ્ઞાનીને ઓળખી જાય આ જીવની પાત્રતા કેવી હોય. એ સૌભાગભાઈ પત્રમાં લખે અમને સાકાર રૂપે હરિ મળ્યા, કે સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ, આ તો પ્રત્યક્ષ દર્શન અને આપને જ્ઞાનની આગળ જતાં વૃદ્ધિ થશે કે. અને થઈ પછી તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. સૌભાગભાઈ આત્મ સ્વરૂપ છે, કુપાલદેવ આત્મ સ્વરૂપ છે. આત્મ સ્વરૂપ બે મળે તો કેવો આનંદ વર્તે. સત્સંગનું તો મહાત્મ્ય કેટલું છે. તીર્થંકરના સમોવસરણમાં કેવળી પણ હોય, કેવળીને કેવળ જ્ઞાન છે, તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન છે. જ્ઞાનમાં ન્યૂન અધિક પણ નથી, બંનેને સરખું છે. પણ ક્યાં જાય કેવળી બીજે. શાસ્ત્રમાં તો વાત આવે છે કે કેવળીને તો નમસ્કાર ન કરે, તીર્થંકરને નમસ્કાર ન કરે. નમસ્કારનો વ્યવહાર નથી, ષષ્ઠી શતકમાં લખ્યું છે. પણ તોય પછી તીર્થંકર દેશને આપતો હોય ત્યારે કેવળી જઈને બેસે ત્યાં, સાંભળે શું લેવાનું છે, શું મૂકવાનું છે. હવે લેવા દેવાનું કાંઈ છે જ નહીં, પણ તોય સાંભળે. આ મહત્ત્વ છે આટલું. એટલે કહે છે તમારો સત્સંગ અમે નિરંતર ઈચ્છીએ છીએ. આપના કાગળોનો વખતસર ઉત્તર લખી શકતા નથી, તેમજ પૂરા ખુલાસા પણ લખી શકતા નથી, તે જો કે યોગ્ય નથી. એટલે કુપાલદેવને પરમાર્થ ખેદ છે કે આવા સત્સંગનો જવાબ આપવો જ જોઈએ, પણ ઉપાધિ એટલી બધી હોય વ્યવહારની, એટલે પત્ર લખવા જેટલો પણ પરિશ્રમ કરવો નથી, નહીં તો ખલેલ પહોંચે. પાછી ઉદય હોય તો લખે, નહીં તો ન લખે. પણ કહે છે આ યોગ્ય તો નથી જ થતું, પણ અત્યારે અમારો ઉદય એવો છે કારમો કે અમે લખી શકતા નથી. આપને ઉત્તર ન લખાયો હોય તે બદલ ક્ષમા આપવા વિનંતી કરે છે, માફી માગે છે સૌભાગભાઈ. મારે લખવો જ જોઈએ, એ સત્સંગ માટે જુરે છે, મારે સત્સંગ આપવો જ જોઈએ. હરિને હરિજન માથા ઉપર છે, માથાનો મુગટ છે. એટલે માફી માગી લે છે કે ક્ષમા આપવા વિનંતી કરું છું, અથાગ પ્રેમે નમસ્કાર કરું છું કે તમને પત્ર લખે આટલો પરિશ્રમ લો છો એ અમારા ઉપર આપની કૃપા છે. સૌભાગભાઈ પત્ર લખે છે એટલે કે તમે મહેનત કરો છો, આટલો પરિશ્રમ લ્યો છો, અમારા ઉપર તમારી કૃપા છે. કે અમારા ઉપર આપની કૃપા છે, તમે પરિશ્રમ લ્યો છો અમને પત્ર લખવાનો. મોક્ષ વિશે, મોક્ષના અનંત સુખ વિશે તમને સર્વ પ્રકારે નિર્ણય સમાગમે આ વેળા આપવા ધાર્યું છે. કે હવે જ્યારે આપણે મળીએ સમાગમમાં ત્યારે મોક્ષ અને મોક્ષના આનંદ સુખ વિશે બધું કહી દઈશું. અને કુપાલદેવને મોક્ષનો આનંદ ઉભરાય છે, સહજ આત્મ સ્વરૂપ હાંસલ થયું છે, અપૂર્વ આનંદ છે. એટલે મોક્ષ અહીંયા જ છે, મોક્ષ હથેળીમાં જ છે. ઈશત પ્રાગભરા સિદ્ધશિલા ત્યારબાદ એટલે તમને બધું કહી દઈશું. કે ક્યારે કહેશું? આ વખતે જ કહેશું હવે. કારણ
કે એ માટે અમને હરિની કૃપા થઈ છે. એટલે કુપાવદેવને ઉદયના યોગે હવે સમજાણું છે કે સૌભાગભાઈ પાત્ર જેવું છે અને એને આપી દેવું જોઈએ બધું. અને સૌભાગભાઈ અધ્યાત્મમાં એ રીતે ખરા ખાપી થયા છે. એટલે કહે છે અમને હરિની કૃપા થઈ છે. એટલે ઉપરથી કોઈ ભગવાન ફોન નથી કરતા, કાંઈ પત્ર નથી લખતા કહી દેજો, પણ એક કહેવાનો પ્રકાર છે આ. ઘણીવાર આપણી એવી ભાવના હોય અને પછી હજી અધ્યાત્મમાં કાચી દશો એટલે એવું લાગે મને ભગવાન કહે છે, મને ભગવાન કહી જાય છે કે આમ કરો ને આમ નહીં કરતા. ભગવાન નવરા છે? કાંઈ ન કરે, કરાવડાવે ને કરતા પ્રત્યે અનુમોદન આપે. એમનામ ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષ પ્રભાવ. પછી તો દયાઈ છોડી દેવી છે જ્ઞાનીને. કુપાવદેવ દેવકણી મહારાજને કહે છે કે હવે તો અમારે દયાઈ છોડી દેવી છે. એ નવે કોટીથી કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદન કરવું, મનથી, વચનથી, કાયાથી. આ નવે કોટીએ છૂટે ત્યારે સિદ્ધ શિલાએ બેસાય. એટલે ભગવાન કહેવા આવે ને એ વાત નથી, પણ એવી ભાવના ભાવતો હોય ભક્ત એટલે એવું થાય એને, એ બરાબર છે, એની ના પણ નથી. પણ પછી આ બફમમાં હોય એટલે પછી બીજા કાચી ભૂમિકાના ભોળા બાળા જેવું એમ કે હું પ્રાર્થનામાં બેસું મને ભગવાન જવાબ આપે છે. મેં ભગવાનને પૂછી જોયું, પછી ત્રીજી ફેક્ટરી કરું એણે હા પાડી છે. એટલે એમ કરી અને પોતાની વિષય વાસના, 5 ઇન્દ્રિયોની વાસના એ પોષે. એટલે કહે છે અમને હરિની કૃપા થઈ છે, પણ અહીંયા એ પ્રકારનો ઉદય અમને હવે અહોભાવ આવે છે કે તમને બધું આપી દેવું જોઈએ, તમે પાત્ર જેવું છો. એટલે જ્ઞાની તો વાટ જોવે છે, ત્યારે દ્વાર ખડા ભગવાન. શિષ્ય તૈયાર થાય એટલે જ્ઞાની બધું આપી જ દે. વધારે ગરજ સત્પુરુષને છે શિષ્યના કલ્યાણની. કહેતા એ તો તમારી 6 આની, અમારી 10 આની, રૂપિયો કરી દઈશું. પણ એટલું તો કરો કે અમને હરિની કૃપા થઈ છે, પણ તે માત્ર તમને જણાવવા માટે, બીજા માટે પ્રેરણા કરી નથી. કુપાલદેવ કહે છે બહુ જ ધારા ચાલતી જોઈ કોઈ પેટ દેવા જોગ મળે તો સારું એમ લાગી જવાથી પછી પત્ર લખે. અધ્યાત્મના આનંદમાં કુપાલદેવ ઊંડા ઉતરી જાય. આત્માનંદ છોડો ઉડે છે કે આ તમારી જેવા કોઈ મળે તો અમે વાત કરીએ કે ઘણી ધારા વિચારધારા ચાલે છે આત્મા વિશે, આ માર્ગ ફેલાવવા વિશે, કે આ કોઈ પેટ દેવા જોગ મળે, ગમે તેને કંઈ કહી ન દેવાય પછી. અને આમ તો અધ્યાત્મ નિયમ શું છે, હોતા હે સો બોલતા નહીં હે ઓર બોલતા હે ઉસ બાદ હોતા નહીં હે. પણ ખરેખરો ખપ્યું હોય તો ક્વચિત કોક જીવને કહી દે જ્ઞાની. બધાને કહેતા ન ફરે કાંઈ કે હવે મને આત્મજ્ઞાન થઈ ગયું છે, હવે મને સંકિત થઈ ગયું છે, તમે આવજો તમને આપીશ રવિવારે. પણ કોઈક પેટ દેવા જોગ મળે તો સારું. એ કુપાલદેવે વચનામૃત 18માં લખેલું છે કે કોઈને ન કે જ્ઞાની કે પોતે જ્ઞાની છે તો ખબર કેમ પડે દુનિયાને. એટલે સૌભાગભાઈ જેવા, પ્રભુસિંહ જેવા, અંબાલાલભાઈ જેવા કોઈક હોય એને કહી દે. તૃષાતુરને પાયાની મહેનત કરજો અને અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. કુપાલદેવ 258 પત્રમાં બીનાને લખ્યો છે, એમાં લખે છે કે કોઈને તરસ જ ન હોય તો એને જાગે એવું કંઈક કરજો, અને થોડી ઘણી ઈચ્છા હોય તો એ વધે. એટલે અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. અને એમ લાગે કે નથી થાય એમ તો મધ્યસ્થ રહેવું, એને રસ્તે, આપણે આપણા રસ્તે. પણ જાગે તૃષા તો પછી એને પાયાની મહેનત કરજો. એ માગે તો આપજો. એટલે માગે તો આપવાનું જ છે, અને ન માગે તો શરૂઆતની ભૂમિકામાં એવું કરવું કે એને તૃષા જાગે, અને એમ ખબર પડે જાગે એમ છે તો સમાગમ કરવો. પણ ખાલી પૌદ્ગલિક વાત હોય, કુપાલદેવ લખ્યું છે વચનામૃત 5માં 68માં બોલમાં કે ખાલી પૌદ્ગલિક મૈત્રી જ હોય, વ્યવહારની વાત જ કરતા હોય તો એ ત્વરાથી છોડી દેવાની. પોતે જાણતો હોય કહેવું, એમ લાગે કે આને રસ આવશે તો થોડીક મહેનત કરવી, એમ લાગે કે નહીં આવે અને એને ભૌતિકમાં જ રસ છે તો આ પૌદ્ગલિક મૈત્રી પછી છોડી દેવાની. જ્ઞાનધારા સંબંધી મૂળ માર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું, અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહેશું. એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. આગળ પર આવી ગયું કે હરિની અમને કૃપા થઈ છે કે તમને મોક્ષ વિશે, મોક્ષના અનંત સુખ વિશે કહેશું. અહીંયા કહે છે જ્ઞાનધારા સંબંધી મૂળ માર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહેશું. તમે પાત્ર થયા છો, હવે કહી દઈશું. અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહી દઈશું. એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. એટલે એવો ઉદય હોય તો કુપાલદેવને માર્ગ ફેલાવો જ છે. પણ જૈનમાં નિયમ એ છે કે પાઠ ઉપર બેસીને પછી જ ઉપદેશક પણ કરવાનું. એટલે કુપાલદેવ એ રીતે જાહેરમાં ઉપદેશક નથી ત્યાં. પણ સૌભાગભાઈ પ્રશ્ન પૂછે
એના જવાબમાં આખો મોક્ષ માર્ગ ઠાલવી દીધો. તમે અમારે માટે જન્મ ધર્યો છે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો આપીએ. એટલે ગોપાલદેવની ઈચ્છા હતી કે અમને કોઈ સત્સંગ સમાગમે મળ્યા એટલે અમારી ઈચ્છાનું સુખ તમે આપ્યું, એટલે તમે અમારા અથાગ ઉપકારી છો. બીજો કોઈ મળ્યો નહોતો. ગોપાલદેવની વાત કાને ઝીલે એવો, એટલે કહે છે કે તમે અમારે માટે જન્મ ધર્યો એવું લાગે છે. અને બદલામાં શું આપે? વ્યવહાર, ઇનામ. એટલે કહે છે તમને નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ? આત્માની વાત સિવાય બીજું કોઈ બધું હલકું જ છે. એટલે પૌદ્ગલિક વ્યવહારિક બદલો આપવાનો નથી. એટલે કહે છે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ? પણ અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે, હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, ને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. એટલે શું? બદલામાં આત્મા આપી દેશે. જોઠાભાઈએ વ્યવહારિક મદદ કરી. મોક્ષમાળાના બધા ગ્રાહકો નોંધાવાના હતા, એટલે ગોપાલદેવ મુંબઈ આવે, અમદાવાદ જાય. જોઠાભાઈને ઘરે પૈસા તો બધા મળી જ ગયા હતા ગોપાલદેવને મોક્ષમાળા છપાવવાના. બદલામાં ગોપાલદેવે શું કર્યું? સમ્યક દર્શન આપી દીધું જોઠાભાઈને. એવી રીતે અહીંયા કહે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે. અને પરાભક્તિ આવે એટલે આત્મા અને પરમાત્મા એકરૂપ થઈ જાય, એટલે ભક્ત અને ભગવાન એક થઈ જાય. આ પરાભક્તિ એ હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. એક પણ જીવ પોતા થકી પરમાત્મા તરફ વળે, પરમાત્મા પામે, આ મહત્ ફળ છે અધ્યાત્મમાં. તીર્થંકર નામ કર્મ બાંધવાના જે બોલ છે 20 સ્થાનક, એમાંનું એક સ્થાનક છે. મોક્ષથી અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. સત્સંગનું આ મહાત્મ્ય છે. મોક્ષથી અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે, ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. એટલે ગોપાલદેવ સૌભાગભાઈને એમ લખે છે કે મોક્ષ કરતાં અમને તમારો સમાગમ ગમે, અને મોક્ષ કરતાં અમને સંતનો સમાગમ ગમે. તો સૌભાગભાઈ સંત થયા ને, એટલે સૌભાગભાઈ ખરેખર સંત પુરુષ છે, સત્પુરુષ છે. આ સિક્કો મળી ગયો. આ જ વાત જૈનેતરમાં આવે છે. ઉદ્ધવ અને અક્રૂર ગોપીને જ્ઞાન દેવા જાય છે કે તમને જ્ઞાન આપીને વૈકુંઠે મોકલી દઈએ. તો મારે કનૈયો જોઈએ છે, કે મારે જ્ઞાન નહીં, મારે જ્ઞાની જોઈએ છે. જ્ઞાની ક્યાં બેઠા છે? વ્રજમાં. મોક્ષ ક્યાં છે? વૈકુંઠમાં. કે વ્રજવાળું રે, વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવું? કબીરે આ જ વાત કરે છે કે રામ બોલાવા ભેજિયા, ચાલો ઉપર વૈકુંઠમાં, તમારો મોક્ષ થવાનો છે. હવે રામ બોલાવા ભેજિયા, દિયા કબીરા રોય. કબીર રડવા માંડ્યા. અનંતકાલથી જેને માટે મહેનત કરે છે, મળે છે, તોય રડવા માંડ્યા. કેમ? મારે સમાગમ સત્સંગ છોડીને ત્યાં આવવું નથી. રામ બુલાવા ભેજિયા, દિયા કબીરા રોય, જો સુખ સાધુ સંગ મેં, वो વૈકુંઠ મેં નહીં. એટલે જે જ્ઞાનીને છોડીને જ્ઞાન ઈચ્છે એને જ્ઞાની ન મળે ને જ્ઞાની ન મળે. ગોપાલદેવે 263માં પત્રમાં ખીમજીભાઈ ઉપર લખેલું છે, રાળતથી આ 20 દુઆ લખે ત્યારે, એ જ દિવસે ભાદરવા સુદ 8મ સંવત 1947, કે તમને જ્ઞાન કરતાં જ્ઞાનીમાં રસ નથી તો ભક્તિવર જ્ઞાન તો શૂન્ય છે ને શું કરશો ભેગું કરીને? આ તો પૂર્વના પરિચય હતા ખીમજીભાઈ. તોય બધું શાસ્ત્રનું જ્ઞાન જોતું એને, કે જ્ઞાની પ્રત્યે હોભાવ આવશે એટલે જ્ઞાન તો પડ્યું જ છે અંદર. કર્મનું આવરણ જાશે એટલે અંદર જરો ફૂટશે, સર ફૂટશે, કૂવો ભરાઈ જાય છે જ્ઞાનથી. કે એટલે ખરેખર સાચો જે ખપી હોય પરમાર્થનો એ જ્ઞાન ન માગે, જ્ઞાની માગે. ગૌતમ ગંધર, મારા બોધેલા શિષ્યોને કેવલન થાય છે, મને નહીં. ભગવાનને પ્રશ્ન પૂછે છે, ભગવાનને તન ન થાય તો કેમ? તો કે તને રાગ છે અમારા ઉપર. કેવળ જ્ઞાન જોતું છે, રાગ છોડી દો, વિતરાગ થઈ જાઓ તો કેવળ જ્ઞાન થશે. ગૌતમ ગંધર કહે છે મારે તમે જોઈએ છે, મારે કેવળ જ્ઞાન નથી જોતું. એ આ જ વાત છે કે મોક્ષથી અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે, ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. ગોપાલદેવે કટાક્ષમાં લખ્યું છે 213માં પત્રમાં કે હે પરમાત્મા, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય, પણ ક્વચિત ન હોય. ક્વચિત જૈન શાસ્ત્રમાં એમ લખેલું છે, ક્વચિત, હા, એકાંત નથી એવું કે આ કાળે ન હોય એવું. ભલે એ પ્રતિપાદન તું રાખ, અને અમને મોક્ષ આપવા કરતાં સત્પુરુષની ચરણ સમીપતા આપ. આ કિંમત છે સત્સંગની. હવે અહીંયા જ મોક્ષ અનુભવાય છે, પછી ત્યાં શું જવું છે? એટલે ખરેખર મોક્ષ 7મા આસમાને નથી લટકાવ્યો, અહીંયા જ છે.
અહીંયા મોક્ષ થાય તો ત્યાં જવાય, ત્યાં જઈને મોક્ષ નથી થવાનો. એટલે મોક્ષથી અમને સંતની ચરણ સમીપ બહુ વાલી છે. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. આજે આપનું પત્તું એક આવ્યું, એક દિવસ લખે છે, તે વાંચી સર્વાત્માનું ચિંતન અધિક સાંભળ્યું. સ્વભાવભાઈનો પત્ર આવે, આત્માની વાત હોય એટલે તરત જ કુપોલદેવને આ નિમિત્ત મળતા આત્માના અનુસંધાનમાં વધારો થાય, વૃદ્ધિ થાય. એટલે કહે છે કે સર્વાત્માનું ચિંતન અધિક સાંભળ્યું. આત્મામાં જ હતા, આવો પત્ર મળે એટલે વધારે આનંદ આવે. ભેદના ભેદ પછી બધા ખુલે. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. દુનિયા મતભેદના બંધનથી મૂળ તત્વ પામી શકે નથી. અને કૃપાલદેવને સાવ નાનપણથી કાળજામાં કોડ ભર્યા છે, પણ બધા મતદર્શન બધા એટલા બધા થઈ ગયા છે કે મૂળ માર્ગથી લોકો લાખો ગૌ દૂર થઈ ગયા છે. એટલે કૃપાલદેવને પરમાત્ ખેદ થાય છે કે આ લોકોને મૂળ માર્ગ સમજાવો કેવી રીતે. નાની નાની વાતમાં તિથિના ભેદ, ચોથ ને પાંચમ, કપડું આમ રખાય આમ રખાય, નાના નાના ઉપકરણમાં, બાહ્ય વેશમાં એટલો બધો ભેદ પડી ગયો કે મૂળ માર્ગથી લોકો ફંટાઈ ગયા. એમાં રાગદ્વેષ જાય તો મોક્ષ થાય, જ્ઞાન પ્રગટે, આ વાત જ ભૂલાઈ ગઈ. એટલે ચાલતા મતના પ્રકારની વાતો કાને પડે છે અને હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. આ લોકોને મૂળ માર્ગે ચડાવવા કેમ? કૃપાલદેવ પાસે બધું છે, આપવા નીકળ્યા છે, કોઈ ઘરાક નથી મળતું. ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે. વિદેશ એટલે સ્વદેશ, જ્યાં હોવા જોઈએ, સંપ્રદાયમાં, મંદિરમાં, તીર્થસ્થળમાં, ધર્મશાળામાં, ત્યાં નથી. કોઈને રસ જ નથી. બધા પોતપોતાના ખ્યાલોને સ્થાપા. જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમેવ, પોતાની જ વાત કરે છે. મૂળ માર્ગમાં કોઈને રસ જ નથી. એટલે કોઈ બધાને ખેદ થાય છે કે ચાલતા મતના પ્રકારની વાતો કાને પડે છે અને હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિ કાં તમે જાણો છો અને કાં હરી જાણે છે. કે કરવું શું કે આમ કાળજામાં કોટ ભર્યા છે કે મહાવીરનો માર્ગ ફેલાવીએ, કોઈ ઝીલનાર નથી. એટલા બધા મતભેદ. ગાંધીજીને કૃપાલદેવ કહે છે કે આ જગતની મોહિનીથી અમને એવું લાગે છે પાછળ કોઈ બરછી ભોગતો હોય અમને, કે જે સાતમી તમ નરકની વેદની સહન કરીએ, સંમત કરીએ. આ સંમત નથી થતું અમારે. હાલ તો અમને કંઈ ગમતું જ નથી ને જે કંઈ ગમે છે શું? સત્સંગ. તેનો તો અતિશય વિયોગ છે. સૌભાગભાઈનો સમાગમ એનો વિયોગ છે. બાકી બધું નથી ગમતું એ કરવું પડે છે. જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ ઘેરે છે. કે વિયોગનો તાપ આપને અસહ્ય રહે છે તે જાણીએ છીએ. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા યોગ છો એમ પણ અમે જાણીએ છીએ. સૌભાગભાઈને એટલું જ દુઃખ થાય છે સમાગમ ન મળે એનું. એટલે કૃપાલદેવ કહે છે તમને વિયોગનો તાપ રહે છે, અસહ્ય લાગે છે, અમે બધું જાણીએ છીએ, પણ કર્મ જ હમણાં એવો ઉદય છે તો શું કરવું? કે ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા યોગ છો તમે પાત્ર જીવ છો સત્સંગને, પણ અમારે એવો ઉદય છે, પૂર્વકર્મ છે, તમારે એવો ઉદય છે, શું થાય? ક્ષમતા ભાવે ભોગવ્યા સિવાય છૂટકો નથી. વચમાં વ્યવહારની વાતો લખે, ધંધાની વાત લખે, કંઈ પૈસાનું ઠેકાણું પડે એવું કરો એમ લખે, કાં તો મંત્ર તંત્ર કંઈક આપો એમ કરે. શા માટે? ભોગવિલાસ માટે નહીં, કે આજીવિકાનું ટાંચું હતું એટલે એ જો ઉપાધિ સોલ્વ થઈ જાય તો શાંતિથી મારે સમાગમ થાય અને તમારા સત્સંગમાં રહેવાય. કૃપાલદેવ ઠપકો આપે કે જ્ઞાની પાસે તમે આવું માગશો તો તમને દર્શન આવણીય કર્મનું બંધ પડશે. 368માં પત્રમાં લખ્યું. એટલે ઠપકો આપે કે તમારા મગાય કે રવજીભાઈના કુટુંબ માટે જે અમે કરીએ છીએ તમારા માટે કરીએ, પણ રવજીભાઈને આત્મા નથી જોતો, આત્મા નથી જોતો, તમારે જોઈએ છે, તો આમ કેમ લખો છો તમે? પછી કૃપાલદેવ આવા ઠપકાવાળા પત્ર લખે કે અમને તમે વ્યવહારની વાત કરો છો, કંટાળો આવે છે. 304માં પત્રમાં લખ્યું. પછી સૌભાગભાઈ માફી માગે છે. એટલે એક પત્રમાં લખે છે પછી કે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ. જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. કે આવું વાક્ય નીકળ્યું સૌભાગભાઈના અંતરમાંથી કે માગશું, હવે ભીખ માગશું, પણ તમારી આગળ વ્યવહાર નહીં માગીએ અમે. જ્ઞાની પાસે વ્યવહાર માગવાનો જ નથી અને જે માગે એ ખરો સાધક જ નથી. આવું જૈનેતરમાં બન્યું છે. રામકૃષ્ણ પરમહંસને ગળાનું કેન્સર. આમે મા ભવાની શક્તિના ઉપાસક. પછી તો એટલી બધી તકલીફ પડે કે બોલે તો આંખમાંથી આંસુ જઈને રાડ નીકળી જાય, હાંફે. એટલે એના ભક્તો કહે છે, વિવેકાનંદે કહે છે કે ગુરુજી તમે તો મા શક્તિને જીતી લીધી છે, હાંસલ કર્યું છે, તમે કહો ને એને વેદના ન થાય.
તો કહે છે દેહના દંડ દેહ ભોગવે છે. હું શક્તિની ઉપાસના એ શક્તિ માટે નથી કરતો, વ્યવહાર માટે નથી કરતો. દેહના દંડ દેહ ભોગવે છે, કર્મ ખપે છે. મારે આત્મામાં આનંદ છે, એ વેદના છે, એ મારા કર્મ ખપાવવાનું નિમિત્ત છે. ખરેખર જ્ઞાનીની કસોટી છે વેદનીય કર્મ. એ તો જ્ઞાની એમાં મૂંઝાતા નથી ને મૂંઝાય એને હર્ષશોક થાય એ જ્ઞાની હોય જ નહીં ત્યારે. એટલે કહે છે માગી ખાઈને ગુજરાન ચલાવું છું પણ ખેદ નહીં પામીએ. જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. આ દુઃખ શું અને આ બાજુ જ્ઞાનનો આનંદ કેટલો મોટો છે કે તે સૌભાગભાઈના વચન. એટલે ગોપાલ કહે છે તમારા વચનને અમારા નમસ્કાર હો. એવું જે વચન ખરી જ યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. આ વચન નીકળે છે. ગોપાલદેવ આનંદ પત્ર લખે છે કે તમારા આ વચનને અમારા નમસ્કાર હજો, અને તમે ખરા લાયક જીવ છો પરમાર્થના, નહીં તો આવું વચન નીકળે જ નહીં. તમે આ નિસ્પૃહ ભક્તિ, નિષ્કામ ભક્તિ. સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે. એ જીવને કયા ઉપાયથી ટળે? ગોપાલદેવ આ પ્રશ્ન લખ્યો કે જ્ઞાની ઓળખાતા નથી તો કેવી રીતે? એટલે એ પ્રશ્નનો ઉત્તર લખ્યો એ સૌભાગભાઈ. ગોપાલદેવ કહે છે બરાબર છે, આવો જવાબ જ્ઞાનીનો આશ્રિત જ જાણી શકે. તમે ખરેખરા જ્ઞાનીના આશ્રિત છો. એટલે જ્ઞાનીનો આશ્રિત જ જાણી શકે, કહી શકે અથવા લખી શકે એવો છે. શું જવાબ લખેલો સૌભાગભાઈએ? સૌભાગભાઈ એમ લખેલું કે પોતાના ખ્યાલને છોડી દે. કુળ સંપ્રદાયના અનાદિકાલથી જે કરતો આવ્યો છે એના, કુળાચાર પ્રમાણે જે સાચું હોય માન્યું હોય એના, પોતાનો અભિનિવેશ થઈ ગયો એ છોડી દે અને આ ખ્યાલ છોડીને જે સમાગમ કરે આત્માર્થના લક્ષ્ય, એ જ્ઞાનીને ઓળખી જાય. કે સત્પુરુષનું ઓળખાણ કેમ નથી પડતું? તો ખાલી એક ખ્યાલ હોય કે બાહ્ય વેશ હોય અને જ્ઞાન હોય તો કુપોલ તો કેવી રીતે ઓળખાય? કે જટા લાંબી રાખી હોય તો જ્ઞાન હોય, કે મુંડન કર્યું હોય તો જ્ઞાન હોય, કે અમારા સંપ્રદાયના હોય તો જ જ્ઞાન હોય. કે હું ત્યાં જાઉં છું એની આગળ અવારનવાર મને વ્યવહારિક લાભ થવો જોઈએ તો જ્ઞાન હોય, તો સત્પુરુષ ઓળખાય નહીં. એટલે સૌભાગભાઈ કોપાદોને લખે છે કે સત્પુરુષ ત્યારે જ ઓળખાય જ્યારે એને વ્યવહારની કોઈ આકાંક્ષા ન હોય, પોતાના ખ્યાલ આગળ ધરતો ન હોય અને કુળાચાર સંપ્રદાયનો એવો અભિનિવેશ ન થઈ ગયો હોય તો ઓળખાઈ જાય. એટલે ગોપાલદેવ કહે છે કે આ જવાબ બરાબર છે કે એનો ઉત્તર જ્ઞાની અથવા જ્ઞાનનો આશ્રિત માત્ર જાણી શકે, કહી શકે અને લખી શકે તેવો છે. એટલે સૌભાગભાઈની પાત્રતા કેટલી ઊંચી છે, ખાલી વ્યવહારના કર્મના ઉદય ફસાણા છે. બધા પ્રશ્નોના ઉત્તર મૂલતવાની ઈચ્છા છે, પૂર્વકર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. બધા પ્રશ્નોના ઉત્તર મૂલતવાની ઈચ્છા છે, એક પત્રમાં લખે છે. પૂર્વકર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ, કૃપાભાવ રાખજો ને પ્રણામ માનજો. કૃપાદોને અત્યારે એવો ઉદય છે અને એક પત્રમાં તો લખે છે 504માં કે વિસ્તરસા પરિણામને હાનિ ન પહોંચે એટલે અમે શાંત ભાવે નીચે મને બધું સહન કર્યા કરીએ છીએ. માનો કે એમ કે મારે જંગલમાં જવું છે અને રેવાશંકરભાઈ ના પાડે, રવજી બાપા ના પાડે તો કે અત્યારે જેમ છે એમ ઉદયને મધ્યમ વાચાએ સહન કર્યા કરીએ છીએ. કે એટલે કહે છે બધા પ્રશ્નોના ઉત્તર મૂલતવાની ઈચ્છા છે, પૂર્વકર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. સમભાવે આ કર્મનો ઉદય વેદી લેશું તો ઘણા કર્મની નિર્જરા થાય એમ છે, અને જે કર્મ ઘણા લાંબા કાળે ખપે એમ છે અલ્પકાળમાં ખપી જશે. એટલે કૃપાભાવ રાખજો ને પ્રણામ માનજો. કે અમે જવાબ ન લખીએ તો તમે પત્ર લખતા જ રહેજો, જ્ઞાન વાર્તા લખતા જ રહેજો, જે કંઈ પૂછવું એ પૂછતા રહેજો. અમારો એવો ઉદય આવશે એટલે પાછું લખશું અમે. એક પત્રમાં કૃપાલદેવ પોતાની દશા ઠાલવે છે અને સાથે સત્સંગ, સૌભાગભાઈના સત્સંગનું મહાત્મ્ય કેવું છે એ લખે છે 347માં કે અમે કે જેનું મન પ્રાય ક્રોધથી, માનથી, માયાથી, લોભથી એટલે બધા કશાયથી મુક્ત થઈ ગયું છે. તો થોડા નાના નાના કશાય ન કશાય છે તો કહે છે હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે. એટલે કશાય અને ન કશાયથી કૃપાલદેવ બંધાતા નથી. અકશાય ભાવ, આત્મધર્મ, અકશાયતા એટલે આત્મા તો પ્રગટી ગયો છે બે ફાટ. આગળ લખે છે કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી ને સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે. એટલે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહથી પુત્ર આદિ મારા નથી. તો કોણ છે? પોતે શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી એવો આત્મા છે. એટલે આત્મભાવના ભવાય છે, અને આત્મા ભાવના ભાવે એટલે રાગદ્વેષ જાય,
તો શું થાય? કેવળ જ્ઞાન થાય. એટલે આ દશા એ લખે છે કે જો કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રી કે દેહથી મુક્ત જેવું છે, તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ રહ્યા કરે છે. આ સૌભાગભાઈના સમાગમનું, સત્સંગનું આ મહાત્મ્ય છે. આ કાળમાં તો ખાસ જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, ક્રિયા માર્ગે અસત અભિમાન આવે, તપ કરવા જાય સંગ્રહણ તો છે નહીં, અને કદાચ કરે તો પૂજા આદિનો મોહ થઈ જાય પછી, અને જ્ઞાન માર્ગ આરાધે તો શુષ્ક જ્ઞાની થઈ જાય. એટલે ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ છે. એટલે ભક્તિ અને સત્સંગ એટલે કહે છે આવા મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે. તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં રહ્યા છીએ. અમે મુંબઈમાં, તમે સાયલા, પ્રત્યક્ષપણે વિયોગમાં છીએ. જોકે પરમાર્થમાં તો સત્સંગ જ છે, પત્ર વાટે ને ભાવનાથી. પણ આવું થાય છે એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનો સંભવે છે. સમાગમની કિંમત કેટલી છે? સૌભાગ્યના સમાગમની કિંમત કે ક્રોધ, માન, માયા, લોભ કશાય નથી, ન કશાય નથી. કુટુંબનું, ધનનું, પુત્રનું, વૈભવનું, સ્ત્રીનું મહાત્મ્ય નથી. દેહથી મુક્ત થઈ ગયા છે. તો કે તમારો સમાગમ તમે ઈચ્છે જ છીએ. એટલે આ બધા કરતાં સૌભાગભાઈના સમાગમની કિંમત કેટલી મોટી છે. એટલે સત્સંગ એટલે આત્માનો સંગ, એટલે આત્માથી સૌ હિન. એટલે આ તો બધું બાહ્યનું છે. એટલે આત્મા તો મોટો જ હોય ને, આત્માથી બધું હિન જ છે. એક પત્રમાં લખે છે આપના પત્ર જેમાં પ્રસંગોપાત શીતળ એવી જ્ઞાન વાર્તા પણ આવ્યા કરે છે. કૃપાપત્ર, પ્રેમપત્ર, કેમ? એમાં જ્ઞાનની વાર્તા છે, આત્માની વાત છે. જ્ઞાન વાર્તા પણ આવે. ચિત્ત ઘણીવાર તમ પ્રત્યે રહ્યા કરે છે. કેમ થાય કે અને નિરંતર મળીએ તો, નિરંતર સમાગમમાં રહીએ તો, અહોરાત સાથે જ હોય તો. એ જેવી જૂરણા સૌભાગભાઈને છે એવી બલકે એને કરતાં વિશેષ કુપોલદેવને છે કે એમ જ રહેવું છે. હાલ આપને ધીરજ બળ ઠીક રહે છે એમ જાણી સંતોષ છે. કુપાલદેવ પછી લખે, સલાહ આપે કે ઉદય આવેલા કર્મને સંભાવથી ભોગવો, અને આવી રીતે ભોગવવું એ પણ જ્ઞાનીની દશામાં પ્રવેશ કરવા જેવું છે. એટલે કે જે હાલ આપને ધીરજ બળ રહે છે. સૌભાગભાઈ લખ્યું છે કે અમને ઉપાધિ તો ઘણી છે પણ હમણાં ધીરજ રહે છે તમારી કૃપાથી. એટલે કુપાલદેવ કહે છે અમને એમ જાણીને સંતોષ થયો છે. હરિ ઈચ્છા પ્રત્યે વિશ્વાસ દ્રઢ રાખી વર્તો છો એ પણ સાપેક્ષ સુખરૂપ જ છે. હરિ ઈચ્છા એટલે હરિની ઈચ્છા એવું કંઈ નથી, પણ આ લખવાની એક પદ્ધતિ છે. એ કાળમાં એવી રીતે હરિ ઈચ્છા બળવાન, હરિ કરે એ ખરું. એટલે જીવને, ભક્તિમાન જીવને આર્તધ્યાન ઓછું થાય, રૌદ્ર ધ્યાન ન થાય કે ભગવાનને ગમ્યું એ ખરું. એટલે હરિ ઈચ્છા પ્રત્યે વિશ્વાસ દ્રઢ રાખી વર્તો છો એ પણ સાપેક્ષ એટલે અપેક્ષા સુખરૂપ જ છે. એટલે કર્મબંધ ઓછો થાય અને ઉદય આવેલા કર્મને સંભાવે વેદી લે તો થાય ભોગથી દૂર, એટલા કર્મ દૂર થાય. એટલે કે આ સુખરૂપ જ છે. આપે ઉપાધિ દૂર થવા વિશેમાં જે સમાગમ રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે. એ સૌભાગ્ય પોતે જ લખે કે અમારી આ ઉપાધિ દૂર થવાના બે ઉપાય છે. કાં તો નસીબ બદલી જાય અને પૈસા ટકે બે પાંદડે થવાય, સુખી થવાય તો, અને કાં તો તમારો સમાગમ રહે. તો તમારો સમાગમ રહે કે તોય અમે આ બધું ભૂલી જાય એમ છીએ. એટલે કોઈ પછી વાત બરાબર છે. તમે ઉપાધિ દૂર થવા વિશેષમાં સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય જ છે. કે એ સૌભાગભાઈને કાંઈ સમાગમ કરીને કંઈ પૈસા નથી કમાવા, ભાગીદારી નથી કરવી ગોપાલદેવ સાથે. તમને આર્તધ્યાન તો કે અમને ઓછું થાય તમારા સમાગમથી. કે તમારી વાત બરાબર છે કે આ કારણ. ધીરજ ન રહે એવી તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ. કે મુમુક્ષુ દશા હોય, ઉચ્ચ મુમુક્ષ દશા હોય, પણ અત્યારે તમારે કર્મનો ઉદય એવો બળવાન છે કે ભલભલા ધીરજ ગુમાવી બેસે. કે વાત બરાબર છે તોય પણ ધીરજ રાખવી આ જ અમારી સલાહ છે. કે બીજો કોઈ ઉપાય નથી. ઉદય આવેલા કર્મ જ્ઞાનીને ભોગવવા પડે. તમારા સત્સંગ વિશે અત્યંત રુચિ રહે છે. એક જ વાત ફરી ફરીને કરી છે આ 255 પત્રમાં. તમારા સમાગમની ઘણી ઘણી ઈચ્છા રહે છે. એક પત્રમાં તો પછી લખે છે સાયલા શુભ સ્થાને સ્થિત મુમુક્ષુજનને પરમ હિતસ્વી, સર્વજીવ પ્રત્યે કરુણા દ્રષ્ટિ છે જેની એવા નિષ્કામ ભક્તિમાન. હવે કુપાલદેવે સિક્કો પહેર્યો કે તમારી ભક્તિ નિષ્કામ છે. તમે વ્યવહારે સુખી થાઓ એટલે અમારો સમાગમ ઈચ્છો છો એવું નથી. તમારે આત્મા જોઈએ છે કે સાયલા શુભ સ્થાને સ્થિત. આવા ભક્તો જે જગ્યાએ રહેતા હોય એ સ્થાન પણ શુભ છે. એટલે સાયલા શુભ સ્થાને સ્થિત, શ્રી સાયલા. આમ તો કુપાલદેવ મુંબઈને મોહમયી કહેતા, આખું મુંબઈ સ્મશાન તુલ્ય, પણ શું લખે શ્રી મોહમયી ક્ષેત્રે. કેમ કે કુપાલદેવ સત્પુરુષ ત્યાં છે ને, ભગવાન ત્યાં છે.
સાયલા શુભ સ્થાને સ્થિત મુમુક્ષુજનને પરમ હિતસ્વી સર્વજીવ પ્રત્યે કરુણા દ્રષ્ટિ છે જેની એવા નિષ્કામ ભક્તિમાં. કેમ સૌભાગભાઈને આવો ભાવ હતો કે સમય માત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યેઓ, આત્મ સ્વરૂપ પ્રત્યેઓ, આત્મ સમાધિ પ્રત્યેઓ, અન્ય અવસ્થા પ્રત્યે ન હો એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે જ સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. એટલે સત્પુરુષો આ જ ઈચ્છા છે સત્પુરુષોને કે બધા વહેલા વહેલા મોક્ષે જાય, સવિજીવ કરું શાસન રસી, બધા સુખી થાય. કયું સુખ? વ્યવહારે નહીં. સર્વે ભદ્રાણી પશ્યંતુ એટલે સાચું આત્મસુખ બધાને મળે. સર્વેત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા એટલે બધા સુખી થાય એટલે પરમાત્મ સુખ મળે. સર્વે સંતુ નિરામયા એટલે રોગ વયો જાય. કયો? ભવરોગ બધાનો વયો જાય. સર્વે ભદ્રાણી પશ્યંતુ એટલે બધા પરમ સુખ આત્મસુખ પામે. મા કશ્ચિત દુઃખ માત્મયા શિવમસ્તુ સર્વ જગત. કે આ તો સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. આપના અંતકરણમાં એવી કરુણાવૃત્તિથી લીમડી વિશેનો વારંવાર વિચાર આવ્યા કરે છે. કે લીમડીને ઠાકોરને કહો ને, દીપચંદજી મહારાજને કહ્યું છે કે આવા મોટા માણસને કહે અને એના અનુયાયી ઘણા બધા હોય તો કેટલા બધા જણાને મૂળ માર્ગ મળે. એ લીમડીને ઠાકોર માને તો પ્રજા બધી માને. પછી એમ દીપચંદજી મુનિ માની જાય તો એના અનુયાયી બધા સાચો માર્ગ પામે. તો એટલે કહે છે કે તમારે અંતકરણમાં આવી કરુણાવૃત્તિથી લીમડી વિશેનો વારંવાર વિચાર આવ્યા કરે છે. હવે આ કોને આવું થાય? આ સત્પુરુષના આ અંતકરણની વાત છે કે આ સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. એટલે જે ખરેખર સત્પુરુષ હોય એને મનમાં એવું હોય જ કે બધા વહેલા વહેલા પામે. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સાચી વાત પામે અને બધા વહેલા વહેલા મોક્ષ જાય. એટલે સૌભાગભાઈ આ સંપ્રદાયના જ એક મેમ્બર છે. એટલે લખે છે કે તમારે આવી કરુણાવૃત્તિ જાગી એટલે તમે આવું બધું કહો છો વારંવાર. એટલે સૌભાગભાઈ પણ આ સંપ્રદાય જે સનાતન સત્પુરુષોનો સંપ્રદાય છે એમાંના જ એક છે. એટલે સૌભાગભાઈ સત્પુરુષ છે. આ સર્ટિફિકેટ મળ્યું એટલે સૌભાગભાઈને કેવળ બીજ સંપન્ન છે. સૌભાગભાઈ સંત છે. સૌભાગભાઈ સત્પુરુષ છે. પરમાત્મા કોઈ પાત્ર હોય, પરમાત્માને પ્રસન્ન થવું છે તો સૌભાગભાઈ પહેલા નંબરના છે. એટલે સૌભાગભાઈને આ બધા વિશેષણોથી નવાઈ જાય છે કૃપાળદેવે. એટલે સૌભાગભાઈની આવી ઊંચી દશા છે. હજી ઘણા બધા પત્રો છે એમાં સત્સંગનું અને સૌભાગભાઈની દશાની વાત આવે છે. એ આપણે હવે અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.